આમાં કોટન કપડામાંથી પેપર બનાવવામાં આવે. આ પેપર એટલું બધું સરસ છે કે એના ઉપર લખવાથી પેન પણ ખુશ થઈ જાય છે. આ ઇકો ફ્રેન્ડલી છે, આ પર્યાવરણને બચાવે છે. આ પેપરની આયુષ્ય 500 વર્ષની છે. 500 વર્ષ સુધી પણ આ પેપરને કંઈ થાય છે. તમને યાદ છે કે તમે છેલ્લે કાગળ ઉપર ક્યારે લખ્યું હતું? સાઇન કરી હોય, જો તમે કદાચ કવિ હોય તો કદાચ કાગળ પણ લખ્યું હશે, પણ આજકાલનો જે ડિજિટલ યુગ છે એ પણ આપણે કમ્પ્યુટરના સહારે કે પછી મોબાઈલમાં લખવાનું રાખ્યું છે. પણ હું આજે એક એવી જગ્યાએ આવ્યો છું કે જેને ડેફિનેટલી હિડન જેમ કહી શકાય, કે જ્યાં હાથથી કાગળ બનાવવામાં આવે છે આજના આ આધુનિક યુગમાં પણ. અને જે કાગળ બનાવવાની કળા છે ને, જેને આજે પણ એ કારીગરો સાચવીને બેઠા છે. તો એવી જ જગ્યાએ તમને આજે લઈ જાઉં છું અને કેવી રીતે કાગળ બને છે અને એની સાથે કયા કયા પ્રકારના કાગળ કે જેનો ઉપયોગ કરીને આજે ઘણા બધા લોકોને રોજગારી મળે છે, એવી જગ્યા તમને બતાવવાનો છું. ચલો જોઈએ. તો આપણે પહોંચી ગયા છીએ આજે કલમખુશ હસ્ત કેન્દ્ર, કે જ્યાં હાથ દ્વારા પેપર બનાવવામાં આવે છે. અને જો આ પેપરની ખાસિયતની વાત કરું તો ઇકો ફ્રેન્ડલી છે, અને એની સાથે સાથે આ જે પેપર છે એ 500 વર્ષ સુધી સાચવી શકાય એમ છે. અને આ પેપરમાં બીજા ઘણા બધા અલગ અલગ પ્રકારના દ્રવ્યો ઉમેરવામાં આવે છે, ચાહે ઘાસના બનાવેલા પેપર હોય કે પછી અલગ અલગ રંગના પેપર હોય કે પછી જે અનાજ આવે છે એ અનાજના ફોતરા હોય છે, જુવાર, ડાંગર, એમાંથી પણ અલગ અલગ પ્રકારના પેપર છે એ તમને અહીંયા જોવા મળશે. અને બધા જ પેપરમાંથી જ્યારે આખી પ્રોસેસ થાય અને જે પેપર બને છે એને અલગ અલગ સ્ટોર્સમાં ઉપયોગ કરવામાં આવે, ચાહે સ્ટેશનરીમાં હોય, કંકોત્રીની વાત આવે કે પછી કાર્ડ બનાવવાની વાત આવે, વિઝિટિંગ કાર્ડ હોય, જે પ્રકારની પણ કાર્ડથી બનતી જેટલી પણ પ્રોડક્ટ છે એ બધાનો જ ઉપયોગ અહીંના કાગળમાં કરવામાં આવે છે. આ સંસ્થાનું નામ ગુજરાત ખાદી ગ્રામ ઉદ્યોગ મંડળ અને એક આ ખાદીનું ટ્રસ્ટ. આ સંસ્થા 1940માં સરદાર વલ્લભભાઈ પટેલે સ્થાપના કરી અને અહીંયા બધી જે પણ ચાલે ગાંધી એક્ટિવિટી ચાલે છે. ગાંધીજીના ટાઈમથી આ બધું કામ ચાલુ કર્યું. ગાંધીજીના ધ્યેય હતો કે લોકોને રોજગારી મળે, એના માટે હાથથી કામ કરવું અને દરેકને સ્વદેશી વસ્તુ મળી રહે, એના માટે આ બધી એ વખતે ખાદીને ટ્રસ્ટ બનાવેલા અને આ રીતે બધા અલગ અલગ કામ ચાલુ કર્યું. આ ફેક્ટરીનું નામ કલમખુશ છે. આમાં કોટન કપડામાંથી પેપર બનાવવામાં આવે. કોટન કપડું માર્કેટથી આવે, એને કટિંગ કરે, કટિંગ કર્યા પછી એની ચીંદી બનાવવામાં આવે, માવો બનાવવામાં આવે. માવો બનાવ્યા પછી હાથથી જ પેપર બને. આ ઇકો ફ્રેન્ડલી છે, આ પર્યાવરણને બચાવે છે. આ પેપરની આયુષ્ય 500 વર્ષની છે. 500 વર્ષ સુધી પણ આ પેપરને કંઈ થાય નહીં. આ લોકો જૈન લોકોના જેટલા પણ ગ્રંથ લખે એમાં ઉપયોગ કરે. બારોટ લોકો ચોપડા પણ આમાંથી લખે. અમે આની અલગ અલગ પ્રોડક્ટ પણ બને. ડાયરીઓ છે, ફોટો ફ્રેમ છે, ફોટો આલ્બમ છે, અલગ અલગ પ્રકારની કેરી બેગ છે. આ બધું અહીંયા મેન્યુફેક્ચર કરવામાં આવે. હા, સૌથી પહેલાં તો તમને એ જણાવી દઉં કે આ જે જગ્યા છે એ જગ્યાની સ્થાપના કરવામાં આવી હતી સરદાર પટેલે. એમણે 1940માં અહીંયા સ્થાપના કરી અને સ્થાપના કર્યા પછી થોડા સમય બાદ શરૂઆત તો એ ગાંધી આશ્રમથી થઈ હતી અને ત્યારબાદ અહીંયા ડેવલપમેન્ટ કરવામાં આવ્યું અને ત્યારે એનું નામ હતું દિલખુશ. પણ જ્યારે પહેલીવાર કાકા કાલેલકર અહીંયા આવ્યા, એમને આ કાગળની ક્વોલિટી જોઈ એટલે એમણે એવું કહ્યું હતું કે આ કાગળ પર લખીએ ને ત્યારે કલમ પણ ખુશ થઈ જાય, અને એટલા માટે પછી આ જગ્યાનું નામ પાડવામાં આવ્યું કલમખુશ. જેવી નામ એવું જ કામ. અને તમે જ્યારે પણ અહીંયા આવો ત્યારે ચોક્કસથી એક કાગળમાં પણ તમને મીઠી સુગંધ દેખાશે. હવે આ કાગળ કેવી રીતે બને જો એના વિશે વાત કરીએ તો આ માવો છે એ માવાને બે કોટનના કાપડ વચ્ચે રાખવામાં આવે અને એને પછી એકદમ પ્રેસ કરવામાં આવે. સૂકવીને જ્યારે સુકાઈ જાય એક દિવસમાં જ આ કાગળ છે એનો ફરીથી ઉપયોગ કરવામાં આવે છે, એટલે યુઝ ટુ થઈ જાય છે. અને એના કરતાં પણ મજાની વાત એ છે કે જે એનું રિસાયકલિંગ છે એ પ્રોસેસ પણ એટલી જ જલ્દી છે, જેનો ફરીથી ઉપયોગ કરવામાં આવે છે બીજા દિવસે કાગળ બનાવવા માટે. એટલે જે પણ કટિંગ્સ સાઈડના વધ્યા હોય એને પણ રિસાયકલ કરીને પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવે. અને એટલા માટે આ જે કાગળ છે એ રિસાયકલેબલ છે અને ઉપયોગની સાથે સાથે અત્યારમાં ક્રેઝમાં પણ છે. કારણ કે જ્યારે પર્યાવરણને બચાવવાની વાત આવે, ઓર્ગેનિક વસ્તુની વાત આવે ત્યારે ડેફિનેટલી આ કલમખુશના જે કાગળ છે એ આપણા ભવિષ્યને
વધારે સુરક્ષિત બનાવે છે. તો બસ આવા જ વિડીયો અને વાતો સાથે આપણે ફરી મળીશું. તમે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.